Hello friends, how are you? Today's thought is if hard work is your weapon, success will be your slave. What does it mean? Can you guess? If hard work is your weapon, if you work hard, if you have weapon as a hard work, then success will be your slave. There are two new words here, weapon. Weapon એટલે કે હથિયાર. જો સખત મહેનત જે તમારો હથિયાર છે, તો સફળતા છે એ તમારો ગુલામ બની જશે. With this new thought, we are starting today's session. Today's session is about question answers of paragraph 3 of our read 1. So, paragraph 1, all of you have textbook. Please open the textbook of paragraph 1 of Palakkad Public District Library. And today we are going to discuss the question answers of Palakkad Public District Library. Question 1 is, today I am going to explain you word by word. Where is Palakkad District Public Library situated? Palakkad જિલ્લા સાર્વજનિક પુસ્તકાલય ક્યાં આવેલું છે? સિચ્યુએટેડનો અર્થ થાય છે કે આવેલું છે. સિચ્યુએટેડ એટલે કે તમારે એનું સ્થાન બતાવવાનું છે. ફર્સ્ટ લાઇનમાં જ પેરેગ્રાફ બધા જુઓ તો પેરેગ્રાફની ફર્સ્ટ લાઇનમાં જ આન્સર આપેલો છે ઇન કેરેલા. તો આખો આપણો આન્સર ક્વેશ્ચનમાંથી લેશું. The Palakkad District Public Library is situated. Is જે પ્રશ્નની શરૂઆતમાં આવેલું છે પાછળ આવી જશે. is situated એટલે કે આવેલું છે ઇન કેરેલા સ્ટેટ. સ્ટેટનો અર્થ થાય છે રાજ્ય. કેરેલા રાજ્યમાં પલક્કડ સાર્વજનિક પુસ્તકાલય આવેલું છે. સેકન્ડ, when was Palakkad District Public Library start? When was Palakkad District Public Library start? પલક્કડ જિલ્લા પુસ્તકાલયની શરૂઆત ક્યારથી થઈ? આખું જે જિલ્લા પુસ્તકાલય છે તેની શરૂઆત આપેલું જ છે પેરેગ્રાફમાં, સપ્ટેમ્બર 2013. The Palakkad District Public Library was started in, અથવા સિન્સનો ઉપયોગ પણ કરી શકો છો, સપ્ટેમ્બર 2013. સપ્ટેમ્બર 2013થી પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીની શરૂઆત થઈ. હવે આ જ પેરેગ્રાફમાં તમે બીજા પણ અમુક ક્વેશ્ચન્સ આવી શકે એમ છે કે વુમન્સ યુનિટની શરૂઆત ક્યારથી થઈ, તો એવો પણ ક્વેશ્ચન પૂછાય. તો તમે તમારી જાતે પણ એ ક્વેશ્ચન એક લખી શકો છો. ક્વેશ્ચન 3, વાય ડીડ ધ વુમન્સ યુનિટ ગેટ ટુગેધર? વુમન્સ યુનિટ શા માટે એકઠું થયું? ધ વુમન્સ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન. સ્ત્રીઓનો જે આખો વિભાગ છે એ શા કારણે એકઠો થયો હતો? સ્ત્રીઓનો જે આખો વિભાગ છે તે આ સ્ત્રીઓ સશક્તિકરણ માટેની વિવિધ રીતો વિકસાવવા માટે થયો હતો. તમે જાણો છો કે એમ્પાવરિંગ વુમન, ટુ એમ્પાવર એટલે સશક્તિકરણ કરવું. સ્ત્રીઓને કઈ રીતે આપણે પાવરફુલ બનાવી શકીએ? હાઉ કેન વી મેક ધ વુમન મોર પાવરફુલ? તો સ્ત્રીઓને જે એમ્પાવરિંગ કરવાની વાત છે, પાવરફુલ બનાવવાની વાત છે, તે કઈ રીતે કરવું, એના માટે અલગ અલગ મેથડ્સ કઈ છે, એના માટે રીતો કઈ છે, એ બધી રીતોની ચર્ચા કરવા માટે, ડિસ્કસ કરવા માટે આખું વુમન્સ યુનિટ, એક મહિલા વિભાગ લાઇબ્રેરીમાં શરૂ થયો. તો લાઇબ્રેરીમાં જે મહિલા વિભાગ શરૂ થયો તેનો હેતુ એ હતો કે સ્ત્રી સશક્તિકરણ માટેની વિવિધ રીતોની ચર્ચા કરવી. ફોર્થ ક્વેશ્ચન, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ? હવે લાઇબ્રેરીમાં સ્ત્રીનો વિભાગ શરૂ થયો તો કયા કારણે? તો આ લાઇબ્રેરીમાં એક સ્પેશિયલ બાબત કઈ હતી? તો આ લાઇબ્રેરીની એક સ્પેશિયલ બાબત એ હતી કે તેના 1000માંથી ત્રીજા ભાગના જે સભ્યો હતા તે બધા સ્ત્રીઓ હતા. 1000 સભ્યો હોય તો એના ત્રીજા ભાગના જે સભ્યો હતા, 333 જેટલા જે સભ્યો હોય તે સ્ત્રીઓ હોય. તો આટલી મોટી સંખ્યામાં સ્ત્રીઓ આ પુસ્તકાલયના સભ્યો હતી, માટે જ આ પુસ્તકાલય વિચાર્યું કે આપણે સ્ત્રી માટે એક અલગથી વિભાગ શરૂ કરીએ. ઓકે, આ ફર્સ્ટ પેરેગ્રાફના 4 ક્વેશ્ચન્સ થયા. I request all the students that you do not have to write whole paragraph. You just have to write first and last words. No need to write the 4 paragraphs. Now we will move on the second paragraph. Please open the textbook and the second paragraph. For what did the library open its halls for? Okay. For what did the library open its halls for? અહીંયા તમે જોઈ શકો છો કે એક
મિસ્ટેક છે. ઓપન ઇટ્સ હોલ્સ 4 માં FOUR 4 છે એ આપણે બધા કટ કરી નાખશો અહીંયાથી. તો ફોર વોટ ડીડ ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ halls for film screening, workshops in home economics or gardening, childcare, and for the arts, and for women to get help in managing family conflicts and legal dispute and professional problems. પ્રશ્ન છે કે લાઇબ્રેરીએ પોતાના હોલ્સ છે, પોતાના જે રૂમ છે શેના માટે ખોલ્યા. વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ છે કે FOUR 4 છે ક્વેશ્ચનમાંથી એ બધું 4 છે ડિલીટ કરવામાં આવે અને તેના બદલે ઓપન ઇટ્સ હોલ્સ 4. ફોર વોટ ડીડ ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ 4? The library opened its hall for film screening, workshops in home economics or gardening, childcare, for the arts, and for women to get help in managing family conflicts and legal dispute and professional problems. તો લાઇબ્રેરીએ પોતાના જે ખંડો ખોલ્યા એ ખંડો ઘણી બધી બાબત માટે ખોલ્યા. તો પ્રથમ બાબત છે ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. કોઈ પણ નાની મોટી ફિલ્મ ઉતારવી હોય, સ્ત્રીઓની સશક્તિકરણને લગતી કોઈ મૂવી ઉતારવી હોય, કોઈ ફિલ્મ ઉતારવી હોય તો એની સ્ક્રીનિંગ માટે. બીજો આવે છે વર્કશોપ્સ એટલે કાર્યશાળાઓ. આ લાઇબ્રેરીમાં જો તમારે કાર્યશાળાઓ ચલાવવી હોય, વર્કશોપ, ટ્રેનિંગ વર્કશોપ ચલાવવી હોય તે પણ થઈ શકે છે. એ વર્કશોપ શેના હોઈ શકે? હોમ ઇકોનોમિક્સ એટલે કે ગૃહ, આર્થિક ગૃહ જે છે એના માટે, ગાર્ડનિંગ માટે, બાગકામ માટે, બાળકોની કાળજી કઈ રીતે લેવાય, કલા માટે, આ બધા માટેના કાર્યશાળાઓ લાઇબ્રેરીના માટે હોલ શરૂ થયા. ત્યાર પછી આવે છે કે સ્ત્રીઓને ટુ ગેટ હેલ્પ, એમને મદદ મળી રહે. શેના માટે મદદ મળી રહે? તો એમને મદદ મળી રહે ફેમિલી કોન્ફ્લિક્ટ માટે. જો ફેમિલી એટલે કે કુટુંબમાં જો કોઈ તકરાર હોય અથવા કોઈ કાયદાકીય તકરાર હોય અથવા કોઈ વ્યવસાયિક સમસ્યા હોય તો આ બધા માટે પણ લાઇબ્રેરીએ પોતાના હોલ્સ ખોલ્યા. હાઉ ડીડ ધ લાઇબ્રેરી હેલ્પ વુમન? લાઇબ્રેરીએ સ્ત્રીઓને કઈ રીતે મદદ કરી? તો લાઇબ્રેરી હેલ્પ ધ વુમન ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ એન્ડ લીગલ ડિસ્પ્યુટ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. સ્ત્રીઓને પર્સનલ કઈ રીતે મદદ કરી? તો એમના કુટુંબમાં જે પણ ઝઘડાઓ થાય એને કઈ રીતે સોલ્વ કરવા. લીગલ ડિસ્પ્યુટ, કાયદાકીય તકરાર કંઈ થતી હોય, કોઈ પણ કાયદાકીય સમસ્યા હોય, સ્ત્રીઓને ઘણી વખત કાયદાઓની જાણ નથી હોતી તો સ્ત્રીઓને કાયદાઓની જાણ કઈ રીતે કરવી. સ્ત્રીઓ જ્યારે વ્યવસાયમાં જાય છે તો વ્યવસાયમાં પણ તેમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો વ્યવસાયમાં જે સમસ્યા આવે છે તો એનો સામનો કઈ રીતે કરવો એના માટે પણ લાઇબ્રેરીએ સ્ત્રીઓને મદદ કરી. નાઉ the fourth paragraph, I think it's a third paragraph. What did the secretary of the library point out? લાઇબ્રેરીના સેક્રેટરીએ શું પોઈન્ટ આઉટ કર્યું? તમે પેરેગ્રાફમાં જોઈ શકો છો કે આ એક થર્ડ પેરેગ્રાફ છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ, અહીંયા શબ્દ લેવાનો છે પોઇન્ટેડ, ધેટ through reading, women would realize their own strength and forge unity. કે લાઇબ્રેરીના જે મંત્રી છે એણે ખાસ કરીને પોઇન્ટેડ, અહીંયા શબ્દ બધાએ લેવાનો છે પોઇન્ટેડ એટલે કે પોઇન્ટેડ આઉટ કર્યું એટલે કે નોંધ્યું કે થ્રુ રીડિંગ, વાંચન દ્વારા સ્ત્રીઓને પોતાની તાકાતની સમજણ પડશે અને તે ફોર્જ યુનિટી અને એ એકતાનું પણ સામર્થ્ય બતાવશે. વોટ વોઝ ધ પ્રોબ્લેમ વિથ ધ લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ્સ એન્ડ ઓફ પ્રેઝન્ટ ટાઈમ્સ? લાઇબ્રેરી જે પહેલાંની હતી અને હમણાંની છે તેમાં કઈ સમસ્યા હતી? તો લાઇબ્રેરી જે પહેલાંની છે એ બધી અદૃશ્ય થઈ રહી છે અને હમણાંની જે લાઇબ્રેરી છે એમાં માત્ર પુરુષ વાચક વર્ગ છે. તો આ કારણે લાઇબ્રેરીમાં આ સમસ્યાઓ આવી, તેને કારણે સ્ત્રીઓનો એક વિભાગ શરૂ કરવો પડ્યો. વોટ ડીડ ધ યુનિટ ડિસ્કસ? આ બધા જ પ્રશ્નો તમને પેરેગ્રાફમાંથી મળી જશે. તો ધ યુનિટ ડિસ્કસ ધેટ
If once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. આ યુનિટે એવું ડિસ્કસ કર્યું કે જો સુશિક્ષિત સ્ત્રીઓ, કેરેલાની જે સુશિક્ષિત સ્ત્રીઓ છે, એક વખત પોતાનો સમય ટીવીની સામે જો તે વેડફશે તો એક એવો સમય આવી જશે કે સ્ત્રીઓ અંધારામાં જતી પણ ડરશે. ત્યાર પછી વોટ હેઝ ધ વુમન્સ યુનિટ પ્લાન્ડ અથવા ફોર્મ્યુલેટ, તો સ્ત્રીઓના મહિલા વિભાગે શું પ્લાન કર્યું? મહિલા વિભાગે એ પ્લાન કર્યું ટુ ઓપન સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન, સ્ત્રીઓ માટે અલગ રૂમ બને. કારણ કે જૂની જે બધી લાઇબ્રેરીઓ હતી તેમાં એ લગભગ હવે અદૃશ્ય થઈ રહી હતી, અને નવી લાઇબ્રેરીઓ છે એમાં મોટે ભાગે પુરુષ વાચક વર્ગ હતો, એટલે સ્ત્રીઓને ત્યાં જતા સંકોચ થાય. તેથી સૌ પ્રથમ મહિલા વિભાગ જે ફેબ્રુઆરી 2014 બન્યો, એ મહિલા વિભાગે પહેલાં નક્કી કર્યું કે આપણે સ્ત્રીઓ માટે સેપરેટ એટલે જુદા અલગ રીડિંગ રૂમ્સ રાખશું. આ લાસ્ટ પેરેગ્રાફ જોઈ લો. વોટ ડઝ ધ પલક્કડ લાઇબ્રેરી સ્ટેન્ડ ફોર? પલક્કડ લાઇબ્રેરી એ આપણા બધા માટે કઈ રીતે ઊભી છે? તો પલક્કડ લાઇબ્રેરી છે તો આપણા બધા માટે એક બીકન તરીકે, BEACON, બીકન એટલે દીવાદાંડી સમાન છે. ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ, એક એવી દીવાદાંડી છે કે જે સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે. એન્કરેજ કરવું એટલે કે પ્રોત્સાહન આપવું. કઈ રીતે પ્રોત્સાહન આપે છે? ક્લાસીસ, વર્ગો દ્વારા, ક્લબ, વર્ગો, વર્કશોપ અથવા રીડિંગ રૂમ્સ, આ બધી જ ફેસિલિટી પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં છે. ક્લાસીસ છે, વર્ગ છે, ક્લબ જુદા જુદા મંડળો છે, વર્કશોપ્સ કાર્યશાળાઓ છે, અને વાંચન માટેના વર્ગો છે. અને આ રીતે આ બધી દ્વારા માટે શબ્દ આપેલો છે થ્રુ. ક્લાસીસ, ક્લબ, વર્કશોપ અને રીડિંગ રૂમ્સ દ્વારા સ્ત્રીઓને સશક્તિકરણ કરવાની પ્રક્રિયા ત્યાં ચાલુ છે. હાઉ વિલ ધ બુક્સ હેલ્પ વુમન? પુસ્તકો છે સ્ત્રીઓને કઈ રીતે મદદ કરશે? તો પુસ્તકો છે એ સ્ત્રીઓને એક તાકાત આપશે કે પોતાની જે શક્તિઓ છે તેનો તે સારામાં સારો ઉપયોગ કરે. હાઉ ડઝ ધ લાઇબ્રેરી એન્કરેજ વુમન એમ્પાવરમેન્ટ? સ્ત્રી સશક્તિકરણને આ લાઇબ્રેરી છે કઈ રીતે પ્રોત્સાહન આપે છે? તો સ્ત્રી સશક્તિકરણને કઈ રીતે પ્રોત્સાહન આપે છે? તો સ્ત્રી સશક્તિકરણને આ લાઇબ્રેરી છે એ કઈ રીતે? તો થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ, આ રીતે પ્રોત્સાહન આપશે. તો અહીંયા આપણે પ્રશ્નોના ઉત્તરો પૂરા થાય છે. પ્રશ્નોના ઉત્તરો થઈ ગયા બાદ ઘણી વખત એવી ક્વેરીઝ આવતી હોય છે સ્ટુડન્ટ્સ તરફથી કે નોટબુક્સ કઈ બનાવવાની છે ઇંગ્લિશની. તો વન્સ અગેન નોટબુક્સ માટે અહીંયા સૂચના આપેલી છે કે ઇંગ્લિશમાં તમારે ઇંગ્લિશ કમ્પોઝિશન નોટબુક એટલે લેખનની જે નોટબુક છે 100 પેજની બનાવવાની છે. ત્યાર પછી ઇંગ્લિશ એક્સરસાઇઝ નોટબુક, અંગ્રેજીની જે સ્વાધ્યાય કાર્ય છે એ 200 પેજની નોટબુક, અને ગ્રામરની નોટ 200 પેજની. અત્યાર સુધી આપણે લેખનની નોટમાં અને એક્સરસાઇઝ નોટમાં વર્ક કરેલું છે. લેખનની નોટમાં આપણે 3 લેખન કરેલા છે. એક્સરસાઇઝ નોટમાં આપણે પ્રથમ પાઠ અને કાવ્ય માટે તમે વચ્ચેથી ભાગ પાડી અને પ્રકાર કરી શકો છો, અથવા પ્રથમ પાઠ પૂરો થાય ત્યાર પછી પણ તમે કાવ્ય કરી શકો છો. નેક્સ્ટ મંડેથી આપણે ઇંગ્લિશ ગ્રામર સ્ટાર્ટ કરવાના છીએ, તો એ પણ તમે ધ્યાનમાં રાખશો. ઇંગ્લિશ એક્સરસાઇઝ નોટબુક છે એમાં તમારું યુનિટ 1માં કઈ બાબતો હોવી જોઈએ? તો એમાં સૌથી પહેલાં તમે હાર્ડવર્ડ્સ લખેલા હોવા જોઈએ. આપણે લાસ્ટ યર લખ્યા હતા તે જ રીતે સૌથી પહેલાં સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ, સ્પેલિંગ, પ્રોનાઉન્સિએશન એન્ડ મિનિંગ. ત્યાર પછી આપણે પેરેગ્રાફ વાઇઝ ક્વેશ્ચન આન્સર્સ. અને ત્રીજી બાબત જે આજે હું તમને હોમવર્કમાં આપું છું એ શોર્ટ નોટ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે. તો શોર્ટ નોટ બધા જાતે લખવાની છે. તો આ પણ તમારે વર્ક આટલું ઇંગ્લિશ એક્સરસાઇઝ નોટબુકમાં થયેલું હોવું જોઈએ સોમવાર સુધીમાં. શોર્ટ નોટ કઈ લખવાની છે? તો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 8 પર એક્સરસાઇઝ C.8માં જુઓ તો 3 શોર્ટ નોટ આપેલી છે. તો 3 શોર્ટ નોટના આન્સર તમે ટેક્સ્ટ બુકમાં પોઈન્ટ્સ પણ આપેલા છે. તો આ શોર્ટ નોટ તમારે જાતે તૈયાર કરવાની છે. એમાં કોઈ ડાઉટ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો.
આજનો હોમવર્ક છે તો યુનિટ 1 છે એની ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ બધી આપણે કદાચ આ માધ્યમથી પોસિબલ નથી, તો એ બધી એક્સરસાઇઝ તમે બને એટલી વધારે સોલ્વ કરશો. V.1 થી V.7 ક્લાસમાં પણ આપણે ઘણી વખત સોલ્વ કરતા હોઈએ છીએ. આ બધી સોલ્વ કરવાથી તમારો અંગ્રેજી ખૂબ જ સુધરશે. કદાચ પરીક્ષાલક્ષી હોય કે ન હોય, માત્ર પરીક્ષાલક્ષી અભ્યાસ આપણે નથી કરવાનો. તમારી પાસે અત્યારે સમય વધુ છે, તો મારી બધાને રિક્વેસ્ટ છે કે ટેક્સ્ટ બુકની અંદર જ આ એક્સરસાઇઝના જવાબ લખવાના છે. તો V.1 થી V.7 ની બધી જ એક્સરસાઇઝ જાતે ડિક્શનરીનો ઉપયોગ કરી અને ટેક્સ્ટ બુકની અંદર જ બધા સોલ્વ કરશે. ત્યાર પછી કોમ્પ્રિહેન્શનની એક્સરસાઇઝ છે, એ પણ તમે ટેક્સ્ટ બુકમાં જ પ્રશ્નના જવાબ લખવાના છે. અને આ બધું જ તમને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 4, 5, 6માં યુનિટ પૂરો થાય છે ત્યાર પછી બધી એક્સરસાઇઝ ટેક્સ્ટ બુકમાં સોલ્વ કરવાની છે. ઇંગ્લિશ કમ્પોઝિશન નોટબુકમાં અત્યાર સુધી આપણે 3 લેખન કર્યા છે, અને હવે તમારે એક સ્માર્ટ વિલેજ અથવા મેકિંગ માય વિલેજ બેટર એવો એક તમારે એસે પણ તૈયાર કરવાનો છે. તો ટોટલ 4 એસેસ ફ્રી થઈ ગયા છે અને 4 તમારે નવો રેડી કરવાનો છે. તો અહીંયા જો આપણું સેશન પૂરું થાય છે અને યુનિટ 1 પણ આપણું સમાપ્તિ થાય છે. બીજી કોઈને પણ ડાઉટ હોય તો પૂછી શકો છો. નેક્સ્ટ આપણે મંડેથી ઇંગ્લિશ ગ્રામર કરીશું. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ હેવ અ ગુડ ડે. થેન્ક યુ વેરી મચ. Today's thought, and once again, ending thought is success doesn't come from what you do occasionally. It comes from what you do consistently. કન્સિસ્ટન્ટલી બહુ જરૂરી છે. તમે ક્યારેક ક્યારેક વ્યવસ્થિત કાર્ય કરો તેના કરતાં સાતત્યપૂર્ણ રીતે કાર્ય થતું હોય તો એની એક સફળતા ત્યારે જ મળે છે. હેવ અ ગુડ ડે.